મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચિત ખેલાડીઓ 2025 વિશે વાત કરીશું। હાલમાં જ ચર્ચામાં રહેલા ખેલાડીઓ કે જેના વિશે પરીક્ષાઓમાં વારંવાર પૂછવામાં આવતું હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રખ્યાત ખેલાડી ડી ગુકેશ કઈ રમત સાથે સંબંધિત છે? આ છે ડી ગુકેશ કઈ રમત સાથે સંબંધિત છે? જવાબ આવશે ચેસ। ઓપ્શન એ ચેસ રમત સાથે સંબંધિત છે અને ભારતના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનેલા છે વ્યક્તિ। પ્રખ્યાત ખેલાડી મનુ ભાકર કઈ રમત સાથે સંબંધિત છે? તો મનુ ભાકર છે તે શૂટિંગ સાથે સંબંધિત છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। પ્રખ્યાત ખેલાડી પીવી સિંધુ કઈ રમત સાથે સંકળાયેલી છે? તો તે બેડમિન્ટન સાથે સંકળાયેલી છે પીવી સિંધુ। પ્રખ્યાત ખેલાડી નીરજ ચોપરા કઈ રમત સાથે સંબંધિત છે? નીરજ ચોપરા છે તે ભાલાફેંક સાથે સંબંધિત છે। ઓપ્શન ડી। ભારતની પ્રખ્યાત ખેલાડી સ્મૃતિ મંધાના કઈ રમત સાથે સંકળાયેલી છે? તો તે ક્રિકેટર છે। ઓપ્શન બી, તમે અહીં ફોટો જોઈ શકો। પ્રખ્યાત ખેલાડી વિનેશ ફોગાટ કઈ રમત સાથે સંબંધિત છે? તો વિનેશ ફોગાટ છે તે કુસ્તી સાથે સંકળાયેલી છે, એટલે કે રેસલિંગના ખેલાડી છે। પ્રખ્યાત ખેલાડી સલીમા ટેટે કઈ રમત સાથે સંકળાયેલી છે? તો સલીમા ટેટે છે તે મહિલા હોકીના પ્લેયર છે, તમે ફોટો જોઈ શકો। પ્રખ્યાત ખેલાડી મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંબંધિત છે? મીરાબાઈ ચાનુ, જવાબ આવશે વેઇટ લિફ્ટિંગ। ઓપ્શન બી। પ્રખ્યાત ખેલાડી વૈભવ સૂર્યવંશી કઈ રમત સાથે સંકળાયેલ છે? વૈભવ સૂર્યવંશી છે તે ક્રિકેટ સાથે સંકળાયેલ છે। સૌથી નાની ઉંમરનો ક્રિકેટનો ખેલાડી છે જે આઈપીએલમાં સેલ થયો હોય તેવો 1,10,00,000 તે રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમ્યા હતા અને હાલ ભારતીય ટીમમાં પણ રમે છે। ભારતની પ્રખ્યાત ખેલાડી તુલિકા માન કઈ રમત સાથે સંબંધિત છે? તુલિકા માન, જવાબ આવશે જુડો સાથે સંબંધિત છે। ઓપ્શન ડી, જુડો। પ્રખ્યાત ખેલાડી અર્જુન અરિગેસી કઈ રમત સાથે સંબંધિત છે? અર્જુન એરિગેસી છે તે ચેસ રમત સાથે સંબંધિત છે। ઓપ્શન બી સાચો જવાબ છે। ભારતની પ્રખ્યાત ખેલાડી મેરી કોમ કઈ રમત સાથે સંબંધિત છે? તો મેરી કોમ છે તે બોક્સિંગ સાથે સંબંધિત છે। 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે મેરી કોમ। પ્રખ્યાત ખેલાડી નવદીપ સિંહ કઈ રમત સાથે સંબંધિત છે? ઓલિમ્પિકમાં સારું એવું પ્રદર્શન કરેલું અને તેઓ ભાલાફેંકમાં સંકળાયેલા છે। પેરા ઓલિમ્પિકમાં તેઓએ મેડલ જીતેલો હતો। ભારતની પ્રખ્યાત ખેલાડી રાની રામપાલ કઈ રમત સાથે સંબંધિત છે? તો રાની રામપાલ છે તે હોકી સાથે સંબંધિત છે। હોકી જે મહિલા હોકી ટીમ છે તેના કપ્તાન રહી ચૂક્યા છે। પ્રખ્યાત ખેલાડી નિખત જરીન કઈ રમત સાથે સંકળાયેલી છે? તો નિખત જરીન છે તે બોક્સિંગ સાથે સંકળાયેલી છે। ઓપ્શન બી। પ્રખ્યાત ખેલાડી શરદ કમલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શરદ કમલ છે તે ટેબલ ટેનિસના ખેલાડી છે। ઓપ્શન સી। ભારતની પ્રખ્યાત ખેલાડી અવની લેખરા કઈ રમત સાથે સંકળાયેલી છે? અવની લેખરા, જવાબ આવશે શૂટિંગ સાથે સંકળાયેલી છે। ઓપ્શન એ, શૂટિંગ। પ્રખ્યાત ખેલાડી અમન સહેરાવત કઈ રમત સાથે સંકળાયેલા છે? અમન સહેરાવત, જવાબ આવશે કુસ્તી સાથે સંકળાયેલા છે। ઓપ્શન સી। પ્રખ્યાત ખેલાડી દીપા કર્માકર કઈ રમત સાથે સંકળાયેલી છે? તો આ છે દીપા કર્માકર જે જિમ્નેસ્ટિક્સ સાથે સંકળાયેલ છે। ઓપ્શન બી સાચો જવાબ છે, જિમ્નેસ્ટિક્સ। ભારતની પ્રખ્યાત ખેલાડી મિતાલી રાજ કઈ રમત સાથે સંકળાયેલી છે? મિતાલી રાજ છે તે ક્રિકેટ સાથે સંકળાયેલી છે। ક્રિકેટ ટીમની કપ્તાન પણ રહી ચૂકી છે। પ્રખ્યાત ખેલાડી સ્વપ્નિલ કુસાલે કઈ રમત સાથે સંકળાયેલ છે? સ્વપ્નિલ કુસાલે શૂટિંગ સાથે સંકળાયેલ છે। ઓપ્શન સી। પ્રખ્યાત ખેલાડી મનિકા બત્રા કઈ રમત સાથે સંકળાયેલી છે?
મનિકા બત્રા છે તે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રખ્યાત ખેલાડી હાર્દિક સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? હાર્દિક સિંહ છે તે હોકી રમત સાથે સંકળાયેલા છે. ઓપ્શન ડી. ભારતના પ્રખ્યાત ખેલાડી સરબજોત સિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સરબજોત સિંહ છે તે શૂટિંગ સાથે સંકળાયેલ છે. ઓપ્શન બી. ભારતના પ્રખ્યાત ખેલાડી ગગનજીત ભુલ્લર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ ગોલ્ફ સાથે સંકળાયેલા છે. નામ છે ગગનજીત ભુલ્લર. ભારતના પ્રખ્યાત ખેલાડી અંતિમ પંઘાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે તેઓ કુસ્તી સાથે જોડાયેલા છે, રેસલિંગ. પ્રખ્યાત ખેલાડી PR શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલા છે? PR શ્રીજેશ છે તે ફિલ્ડ હોકીના ખેલાડી છે. ઓપ્શન બી. વિશ્વ પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કઈ રમત સાથે સંકળાયેલા છે? તો અહીં જવાબ આવશે ફૂટબોલ. ફૂટબોલના પ્લેયર છે, વિશ્વ લેવલે તે ફેમસ છે. પ્રખ્યાત ખેલાડી પ્રમોદ ભગત કઈ રમત સાથે સંકળાયેલા છે? તો હાલમાં ચર્ચામાં રહેલા પ્રમોદ ભગત તે બેડમિન્ટનના સારા એવા ખેલાડી છે. ઓપ્શન સી. ભારતની પ્રખ્યાત ખેલાડી હરમનપ્રીત કૌર કઈ રમત સાથે સંકળાયેલી છે? હરમનપ્રીત કૌર સાચો જવાબ આવશે ક્રિકેટ. ઓપ્શન સી. પ્રખ્યાત ખેલાડી પ્રવીણ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો પ્રવીણ કુમારને હાલમાં જ ખેલરત્ન એવોર્ડ છે તે આપવામાં આવેલો છે, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, અને તેઓ પેરા એથ્લેટિક્સ છે. ઓપ્શન એ. પ્રખ્યાત ખેલાડી શુભમન ગિલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે ક્રિકેટ. ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન પણ તેઓ છે. ભારતના પ્રખ્યાત ખેલાડી હરમનપ્રીત સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? હરમનપ્રીત સિંહને પણ જે ખેલરત્ન એવોર્ડ છે 2025માં આપવામાં આવ્યો છે. જવાબ આવશે હોકી ઇન્ડિયાના તેઓ કેપ્ટન છે. ભારતના પ્રખ્યાત ખેલાડી ધીનિધિ દેશિંગુ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ સ્વિમિંગ એટલે કે તૈરાકી તરણ સાથે સંકળાયેલા છે. પ્રખ્યાત ખેલાડી રાફેલ નડાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો રાફેલ નડાલ છે તે ટેનિસ પ્લેયર છે અને વિશ્વમાં પ્રસિદ્ધ છે. પ્રખ્યાત ખેલાડી પૂજા તોમર કઈ રમત સાથે સંકળાયેલી છે? આ છે પૂજા તોમર અને તે માર્શલ આર્ટ્સ સાથે સંકળાયેલી છે. માર્શલ આર્ટ્સમાં UFC કપ જીતનાર તે પ્રથમ ભારતીય બની ગઈ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. એ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. તો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, પ્રખ્યાત ખેલાડી ડી ગુકેશ કઈ રમત સાથે સંબંધિત છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, અને અમને પણ ખેલરત્ન પુરસ્કાર છે તે 2025માં મળ્યો છે. પ્રખ્યાત ખેલાડી મનુ ભાકર કઈ રમત સાથે સંબંધિત છે? એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે મનુ ભાકર. કઈ રમત સાથે છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. ભારતના પ્રખ્યાત ખેલાડી હરમનપ્રીત સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? 4 ઓપ્શન આપેલા છે, જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ 3 જે ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછ્યા છે તે 3 વ્યક્તિ છે તેઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2025માં મળેલો છે. એ સિવાય એક પ્રવીણ કુમાર પણ છે, જેની આપણે આગળ વાત કરીએ. હવે વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી PDF આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.